હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી ગઈ છે। ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ। રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચકાયો છે। જો કે આ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો જોઈએ આ અહેવાલમાં। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આવતીકાલથી 26 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે। જો કે તેના બાદ કાળઝાળ ગરમી પડશે। તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે। તો કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી તાપમાન રહેશે। જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રીએ પહોંચી જશે। તો તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે। વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે। આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે। તો મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે। દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેથી ગરમીનો પારો ફરી નીચે જશે। અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો। અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે કરી છે આગાહી। વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ પડશે કાળઝાળ ગરમી। 26 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ। અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે। આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી। સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે। ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે, તો હવે માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે, પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।